નમસ્તે વિદ્યાર્થીઓ. વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આપણો જે પાઠ આંતરિક વ્યાપાર એનો આપણે અભ્યાસ કરતા હતા. તેમાં એ જુદા જુદા જે છૂટક વ્યાપારના પ્રકારો છે એની અંદર ઘણા બધા એ ડિટેલમાં પેટા મુદ્દાઓ આપેલા છે, તેનો આપણે અભ્યાસ કરતા હતા. એમાં જે વેચાણ માટેની અન્ય પદ્ધતિઓ છે એમાં સ્વયં સંચાલિત યંત્રો દ્વારા વેચાણ કરવામાં આવતું હોય તેનો આપણે અભ્યાસ કર્યો હતો કે સ્વયં સંચાલિત યંત્રો છે, બરાબર, તેના દ્વારા વેચાણ કરવામાં આવતું હોય. એટલે કે જે રીતે એટીએમ મશીન હોય એવા જ યંત્રો એ અહીંયા જોવા મળતા હોય છે, જે 24x7 એટલે કે 24 કલાક એ તમને સેવાઓ પૂરી પાડે છે. હવે બીજો મુદ્દો આપેલો છે ટેલી માર્કેટિંગ. તો ટેલી માર્કેટિંગને બે વિભાગની અંદર વહેંચવામાં આવે છે, ટેલિફોનિક માર્કેટિંગ અને ટેલિવિઝન માર્કેટિંગ. ટેલિફોનિક માર્કેટિંગ કોને કહેવાય અને ટેલિવિઝન માર્કેટિંગ કોને કહેવાય એનો આપણે અભ્યાસ કરીશું. હવે ટેલિફોનિક માર્કેટિંગ, એમાં આ પદ્ધતિમાં સંભવિત ગ્રાહકોને ટેલિફોન કે મોબાઈલ દ્વારા સંપર્ક કરીને ઉત્પાદિત વસ્તુ કે સેવા અંગે માહિતી પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ રસ ધરાવતા ગ્રાહકોનો ટેલિફોન કે મોબાઈલ દ્વારા સમય મેળવી તેમના અનુકૂળ સમયે અને સ્થળે પ્રત્યક્ષ મુલાકાત લઈને માહિતી પૂરી પાડવામાં આવે છે. વેચાણ કરવાની આ પદ્ધતિને ટેલિફોનિક માર્કેટિંગ કહે છે. હવે જુઓ, જે ગ્રાહકો છે એને ટેલિફોન દ્વારા કે મોબાઈલ દ્વારા તેનો સંપર્ક કરવામાં આવે છે, તેને કોલ કરવામાં આવે છે અને તે રીતે તેનો સંપર્ક કરીને તેને વસ્તુ કે સેવાની માહિતી પૂરી પાડવામાં આવે છે કે અમારે આ રીતે એ વસ્તુ વેચવી છે કે સેવા પૂરી પાડવી છે. ત્યારબાદ રસ ધરાવતા ગ્રાહકોનો ટેલિફોન કે મોબાઈલ દ્વારા સમય મેળવી તેમના અનુકૂળ સમયે અને સ્થળે પ્રત્યક્ષ મુલાકાત લઈને માહિતી પૂરી પાડવામાં આવે છે. એટલે કે ટેલિફોન કે મોબાઈલ દ્વારા તમે જે ટેલિફોન કે મોબાઈલ નંબર મેળવેલો હોય છે તેની સાથે વાત કરવાની કે તમારે કયું સ્થળ અનુકૂળ છે અને કયો સમય અનુકૂળ છે, બરાબર, એ અનુસાર તમારે તેની સાથે પ્રત્યક્ષ મુલાકાત મેળવવાની અને તમારું જે ખરીદી વેચાણ છે એ કરવામાં આવે છે. તો આ રીતે એ વેચાણ ટેલિફોન દ્વારા કરવામાં આવે છે, તેને ટેલિફોનિક માર્કેટિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિ લોન, ધિરાણ, વીમાની સેવા, ક્રેડિટ કાર્ડ વગેરે સેવાઓ માટે ઉપયોગી છે. મધ્યસ્થીઓ ન હોવાને કારણે વાજબી ભાવે વસ્તુઓ કે સેવાઓ મળી રહે છે અને ગ્રાહકોનો સમય બચે છે. તો આ રીતે ગ્રાહકોનો સમય બચાવી શકાય છે અને વ્યાજબી કિંમતે વસ્તુઓ કે સેવાઓ પણ એ પ્રાપ્ત થઈ રહે છે. પછીનો મુદ્દો આપેલો છે ટેલિવિઝન માર્કેટિંગ. એટલે કે જે ટીવી દ્વારા, ટેલિવિઝનની સુવિધા છે તેના દ્વારા એ માર્કેટિંગ કરવામાં આવે છે. એટલે કે વસ્તુ કે સેવાની જાહેરાત કરવામાં આવે છે અને વસ્તુ વેચાણ માટેના પ્રયત્ન કરવામાં આવે છે. આ પદ્ધતિમાં ટેલિવિઝન દ્વારા ગ્રાહકોને વિવિધ વસ્તુઓનું જીવંત નિદર્શન કરાવી વસ્તુ કે સેવાની સંપૂર્ણ માહિતી આપી ગ્રાહકોને આકર્ષવામાં આવે છે. એટલે કે ટેલિવિઝન દ્વારા કે ગ્રાહકોને વિવિધ વસ્તુઓનું જીવંત નિદર્શન કરાવી એને રૂબરૂ એ માહિતી બતાવી અને ગ્રાહકોને આકર્ષવાના પ્રયત્નો કરવામાં આવે છે. તમે ટીવીની અંદર જે વચ્ચે વચ્ચે એડવર્ટાઇઝ જુઓ છો, જાહેરાતો જુઓ છો, તે આનું ઉત્તમ ઉદાહરણ છે. સાથે સાથે વસ્તુ કે સેવાની ખરીદી માટે ગ્રાહકોનો ફોન નંબર કે વેબસાઇટનું નામ આપવામાં આવે છે. ગ્રાહક તે પ્રમાણે સંપર્ક કરીને વર્દી આપે છે. ગ્રાહકના ઘરે વસ્તુ પહોંચાડવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા ઘર વપરાશની વસ્તુઓ તથા મનોરંજન કે સુખ સુવિધાવાળી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. આ વસ્તુઓના નાણાંની ચૂકવણી બે રીતે કરી શકાય છે. હવે કઈ રીતે ટેલિવિઝન દ્વારા એ માર્કેટિંગ કરવામાં આવે છે અને વસ્તુ કે સેવા મેળવવામાં આવે છે કે વેચાણ કરવામાં આવે છે તેની વાત કરી છે. કે મોબાઈલ નંબર દ્વારા કે વેબસાઇટમાં એ વર્દી એટલે કે ઓર્ડર તમે લખાવી શકો છો
અને તમારા ઘરે એ વસ્તુ પહોંચી જાય છે. એટલે કે ઓનલાઈન જે તમે ખરીદી વેચાણ કરો છો તે રીતે તેની અહીંયા વાત કરી છે. હવે જો અહીંયા નાણાંની ચૂકવણી 2 રીતે થાય છે, બરાબર. એક ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા, એટલે કે ઓનલાઈન પેમેન્ટ, અથવા તો કેશ ઓન ડિલિવરી COD, બરાબર. જ્યારે તમારા હાથમાં વસ્તુ પહોંચે ત્યારે પેલું ક્રેડિટ ડેબિટ કાર્ડ દ્વારા અગાઉથી ચૂકવણી કરી શકાય. એટલે કે તમારા હાથમાં વસ્તુ ન આવી પહેલાં જ તમારે ચૂકવણી કરી દેવાની ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા. વસ્તુ જ્યારે ઘરે પહોંચાડવામાં આવે ત્યારે રોકડેથી ચૂકવણી કરી શકાય. એટલે કે વસ્તુ તમારા ઘરે જ્યારે પહોંચે છે, બરાબર, જે વસ્તુ જ્યારે તમારા ઘરે પહોંચે છે ત્યારે તમારે પૈસા દેવાના, બરાબર. તો આ રીતે પણ એ પૈસાની ચૂકવણી કરી શકાય છે. અહીંયા જો કોઈ મધ્યસ્થી હોતા નથી, તેને કારણે વ્યાજબી ભાવે વસ્તુઓ મળી રહે છે અને ગ્રાહકોનો સમય બચે છે. મધ્યસ્થી હોય તો એમાં એનું પણ થોડું ઘણું કમિશન છે એ એડ કરી દેતા હોય છે. પછીનો તમને મુદ્દો આપેલો છે ઇન્ટરનેટ માર્કેટિંગ. તો જુઓ, ઇન્ટરનેટ દ્વારા એ માર્કેટિંગ કરવામાં આવતું હોય છે. તો કઈ રીતે? તો ઉત્પાદક પોતાની વસ્તુઓની જાહેરાત ઇન્ટરનેટના જુદા જુદા માધ્યમો જેવા કે ઈમેલ, પોર્ટલ, બ્રાઉઝર ઉપર મૂકતા હોય છે. કેટલીક વાર તેમની પોતાની વેબસાઇટ પણ હોય છે, જેવી કે ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, Amazon.com વગેરે. હવે જુઓ, Amazon.com, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ આ બધાથી તમે પરિચિતમાં છો, બરાબર. એના દ્વારા તમે ઓનલાઈન વસ્તુઓ મંગાવો છો ઇન્ટરનેટના માધ્યમથી. ક્રોમા પણ તમે આમાં લખી શકો. ક્રોમા દ્વારા પણ તમે ઓનલાઈન એની વેબસાઇટ ઉપર જઈને, એના પેજ ઉપર જઈને, બ્રાઉઝર ઉપર જઈને, પોર્ટલ ઉપર જઈને એ વસ્તુ કે સેવાનો વર્દી મૂકી શકો છો, એટલે કે ઓર્ડર આપી શકો છો. પછી તમારે ઓનલાઈન એ રીતે પેમેન્ટ કરવાનું થાય અને તમે વસ્તુ કે સેવાએ મેળવી શકો છો. ગ્રાહકો આવી જાહેરાતો જોઈને હરીફોની વસ્તુઓ સાથે સરખામણી કરીને વસ્તુ અંગે પોતાની પસંદગી કરતા હોય છે અને ઇન્ટરનેટ દ્વારા જ એ વર્દી આપતા હોય છે અને તેની ચૂકવણી ઓનલાઈન અથવા કેશ ઓન ડિલિવરીથી ચૂકવતા હોય છે. એટલે કે કેશ ઓન ડિલિવરી એટલે કે ઘરે જ્યારે તમે આપો ત્યારે, પછી ઓનલાઈન ચૂકવણી વગેરે દ્વારા એ ચૂકવણી કરવામાં આવે છે. ગ્રાહકો જાહેરાત જોઈને એ ઓનલાઈન ઓર્ડર એ મૂકતા હોય છે. તો આ રીતે ઇન્ટરનેટના માધ્યમથી પણ વસ્તુનું એ વ્યાપાર કરવામાં આવે છે. વર્તમાન સમયમાં ગ્રાહકો ઇન્ટરનેટના માધ્યમ તરફ વધુ વળ્યા છે, કારણ કે વચ્ચેના મધ્યસ્થીઓ, શોરૂમના ખર્ચ વગેરે ન હોવાને કારણે વસ્તુઓ સ્થાનિક બજારની સરખામણીમાં સસ્તા ભાવે મળી રહી છે. કારણ કે અહીંયા શોરૂમ કે સેલ્સમેનનો ખર્ચ હોતો નથી. ઘરે બેઠા તમારે વર્દી મૂકવાની છે કે ઓર્ડર આપવાનો છે. સાથે સાથે ગ્રાહકોને વેચાણ પછીની સેવાઓ પણ મળે છે. એટલે કે ઘરે બેઠા એને વસ્તુઓ પ્રાપ્ત થઈ જાય છે. અને જો વસ્તુમાં કંઈક ખામી ખરાબી હોય કે તમારે પરત કરવી હોય તો બધું ઘરે બેઠા જ તમે કરી શકો છો. તમારે તમારો સમય કે શક્તિ કે નાણાં એ બગાડવાની કોઈ પણ જાતની જરૂરિયાત હોતી નથી. તો આ રીતે ઇન્ટરનેટના માધ્યમથી પણ એ માર્કેટિંગ કરવામાં આવતું હોય છે. તો અહીંયા એ તમને જુદા જુદા જે પ્રકારો આપવામાં આવેલા છે, બરાબર, એ પૂરા થાય છે. એટલે કે છૂટક વેપારના જુદા જુદા પ્રકારો. હવે તમારે જે શીખવાનું છે એ વેપારના પારિભાષિક શબ્દો. કેટલાક એવા શબ્દો છે કે જે વેપારની અંદર ઉપયોગમાં લેવામાં આવતા હોય છે અને એ તમને 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં પૂછે છે અથવા તો એનું પૂરું નામ પૂછે છે. પેલું આપેલું છે કેશ ઓન ડિલિવરી, એટલે કે જ્યારે તમને ડિલિવરી પ્રાપ્ત થાય ત્યારે તમારે નાણાં ચૂકવવા. તો જુઓ, એનો અર્થ તમને આવું જ કંઈક કહે છે કે જ્યારે ઉત્પાદક કે વેચાણકર્તા ગ્રાહકને માલની સોંપણી કરે ત્યારે રોકડ ચૂકવવામાં આવે તેને કેશ ઓન ડિલિવરી કહે છે. એટલે કે જ્યારે તમને માલની સોંપણી કરવામાં આવે, જ્યારે તમારા હાથમાં માલ આવે ત્યારે તમે પૈસા ચૂકવો છો, એને કેશ ઓન ડિલિવરી કહેવામાં આવે છે. બીજો મુદ્દો આપેલો છે કે ફ્રી ઓન બોર્ડ, એટલે કે FOB. નિકાસકાર આયાતકારના બંદર સુધી માલ પહોંચાડવા માટે જે ખર્ચ ભોગવે તેને ફ્રી ઓન બોર્ડ કહે છે. હવે નિકાસ કરનાર એટલે કે માનો કે અહીંયાથી મારો માલ અમેરિકા મોકલવો છે, તો અમેરિકા એટલે કે આયાતકારના બંદર સુધી, અમેરિકાના બંદર સુધી માલ પહોંચી જાય તે માટે હું એ અમુક ખર્ચ ચૂકવીશ, બરાબર, જેને ફ્રી ઓન બોર્ડ કહેવામાં આવે છે. એટલે કે ત્યાં એના
પોર્ટ ઉપર એટલે કે એના બંદર ઉપર માલ પહોંચી જાય ત્યાં સુધીના તમામ ખર્ચાઓ એ મારે ચૂકવવાના થાય. તો આ ખર્ચને ફ્રી ઓન બોર્ડ કહેવામાં આવે છે. પછી CIF રિફર્સ કોસ્ટ ઇન્સ્યોરન્સ એન્ડ ફ્રેટ, એટલે કે માલની પડતર, પછી વીમો અને ગાડા ભાડું. હવે જે ભરતિયામાં માલની પડતર, વીમો અને વહન ખર્ચ ઉમેરવામાં આવે તેને CIF ભરતિયું કહે છે. હવે જે માલનું ભરતિયું હોય તેની અંદર જ એ વીમાનો ખર્ચ ઉમેરી દેવામાં આવે, પડતર ઉમેરી દેવામાં આવે, બરાબર, વગેરે વગેરે વહન ખર્ચ વગેરે ઉમેરી દેવામાં આવે તો તેને CIF કહેવામાં આવે, CIF ભરતિયું કહેવામાં આવે છે. હવે જુઓ, જે વ્યક્તિ એ માલ ખરીદે છે તેણે આ ત્રણેય ખર્ચાઓ ચૂકવવાના. કઈ રીતે ચૂકવવાના? તો કે જે ખરીદીના નાણાં ચૂકવે તેની સાથે જ એને નાણાં ચૂકવી દેવાના થાય, એટલે કે CIF કોસ્ટ ઇન્સ્યોરન્સ એન્ડ ફેથ. જે ભરતિયામાં માલની પડતર, વીમો અને વહન ખર્ચ ઉમેરવામાં આવે તેને CIF તરીકે ઓળખવામાં આવે છે. પછી આપેલું છે ભૂલ ચૂક લેવી દેવી, એટલે કે E&OE, એટલે કે એરર્સ એન્ડ ઓમિશન એક્સપેક્ટેડ, એટલે કે જે કાંઈ ભૂલચૂક હોય એ લેવી દેવી, બરાબર. અત્યારે તમને અમુક જે નિશ્ચિત રકમ આપી દે, પછી જે કાંઈ ભૂલચૂક થઈ હોય, વધારે ઓછા પૈસા હોય, પછી આપણે લેવડ દેવડ કરી લઈશું, એવો એનો અર્થ થાય. સામાન્ય રીતે ભરતિયામાં ભૂલચૂક લેવી દેવી લખવામાં આવે છે. તેનો અર્થ એ થાય છે કે હિસાબી કે નાણાકીય ગણતરીમાં કોઈ પણ પ્રકારની ભૂલચૂક હશે તો પહોંચ આપનાર માટે તે સ્વીકાર્ય બને છે, બરાબર. એટલે કે જો આની અંદર જે કિંમત લખેલી એમાં થોડી ઘણી ભૂલચૂક હોય તો જે ભરતિયું પ્રાપ્ત કરનાર છે, લેનાર છે, તેના માટે તે સ્વીકાર્ય છે, એટલે કે ભૂલચૂક સ્વીકારવા માટે તૈયાર છે, એવું અંદર લખવામાં આવે. આ કોણ લખશે? તો કે જે વ્યક્તિ છે એ ભરતિયું લખતા હોય, બરાબર, એ. કારણ કે સ્વાભાવિક છે કે જે વ્યક્તિ ભરતિયું લખતા હોય તેનાથી જ એ થોડી ભૂલ થતી હોય, એટલે કે લખાણમાં એ થોડી ઘણી ભૂલ થતી હોય છે. તો જો આવી થોડી ઘણી ભૂલચૂક થઈ હોય તો તે લેવી દેવી, એટલે કે એ બધી અમને સ્વીકાર્ય છે, બરાબર. તે માટે આનો સ્વીકાર કરવા માટે એ અહીંયા લખવામાં આવે છે. એટલે કે માનો કે કિંમત કે ખર્ચની અંદર વધારે કે ઓછો ખર્ચ લખાઈ ગયો હોય ભૂલથી, તો એ તે સ્વીકારશે, એટલે કે ભવિષ્યમાં ચૂકવી દેશે, એવું એ અહીંયા જણાવે છે. એટલે કે ભૂલચૂક લેવી દેવી, O&OE, એરર્સ એન્ડ ઓમિશન્સ એક્સપેક્ટેડ, એવું એ લખવામાં આવતું હોય છે. તો આ રીતે તમને અહીંયા જુદી જુદી 4 જેટલી ટર્મ્સ, એટલે કે પારિભાષિક શબ્દો આપવામાં આવેલા. ત્યારબાદ તમને ખાતાવાળી દુકાનો અને સંકળાયેલી દુકાનો, છૂટક વેપારી અને જથ્થાબંધ વ્યાપારી વચ્ચેનો તફાવત એ આપેલો છે, જે આપણે આની પછીના લેક્ચરમાં જોઈશું. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજના તમારી હોમવર્કમાં જે વેપારના પારિભાષિક શબ્દો છે, આ 4 શબ્દો એ એક વખત હોમવર્કમાં લખીને મોકલાવાના છે. આની પછીના લેક્ચરમાં આપણે જ્યારે મળીશું ત્યારે આ તફાવતની ચર્ચા કરીશું. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ અને હોમવર્ક એ તમારે આ 4 જે પારિભાષિક શબ્દો છે, બરાબર, એ આપણે હોમવર્કમાં એક વખત લખીને તમારે મોકલાવાના છે.